શું અપડેટ્સ આજે આવતી દેખાઈ રહી છે રિપોર્ટમાં? ગુડ મોર્નિંગ ચાંદની. ચાંદની, આજે મારી પાસે જે રિપોર્ટ્સ આવ્યા છે તેમાં શરૂઆત થોડીક અલગ છે કે કેપેક્સ પર CLSએ પોતાનો મત જાહેર કર્યો છે. તેમનું માનવું છે કે H1માં સ્થાનિક ઓર્ડર્સમાં સ્લોડાઉન જોવા મળ્યું છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે કેપેક્સને લઈને જે વળતર આવી રહ્યા છે તેના પર માર્કેટે ખૂબ જ વિશ્વાસ રાખવો જોઈએ. ત્યારબાદ L&T માટે તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને ₹3600 પ્રતિ શેરથી વધારીને ₹4260 પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ NCC માટે પણ તેમને બાઇંગ રેટિંગ આપ્યા છે અને તેમને આ લક્ષ્યાંક વધાર્યા છે. તેમને લક્ષ્યાંક ₹210 પ્રતિ શેરથી વધારીને ₹240 પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ BHEL માટે તેઓ સેલ રેટિંગ આપી રહ્યા છે અને તેમને લક્ષ્યાંક પરંતુ વધાર્યા છે. તેમને લક્ષ્યાંક ₹78 પ્રતિ શેરથી વધારીને ₹135 પ્રતિ શેર કર્યા છે. પરંતુ HL માટે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે. લક્ષ્યાંક તેમને ₹2095 પ્રતિ શેરથી વધારીને ₹3225 પ્રતિ શેર કર્યા છે. એશિયન પેઇન્ટ્સ પર મોર્ગન સ્ટેનલીનો મત જાણશો. અહીંયા તેમને અંડરવેટ રેટિંગ કર્યા છે, પરંતુ લક્ષ્યાંક તેમને ₹2600 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ગ્રોસ માર્જિનમાં અનુમાનથી લગભગ તે 43.6% પર જોવા મળ્યા છે અને વાય ધોરણે લગભગ 500 બેસિસ પોઈન્ટનો વધારો ગ્રોસ માર્જિનમાં જોવા મળ્યો છે, જ્યારે QOQ ધોરણે લગભગ 25 બેસિસ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. સામે એબેટા માર્જિનમાં પણ અનુમાન જે 18.9% હતા તેની સામે 22.6%ના માર્જિન જોવા મળ્યા છે અને વાય ધોરણે લગભગ માર્જિન 390 બેસિસ પોઈન્ટ વધતા જોવા મળ્યા છે, જ્યારે QOQ ધોરણે લગભગ 235 બેસિસ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. અને તેમનું એ પણ કહેવું છે કે કાચા માલના ભાવમાં જે ઘટાડો આવ્યો છે તેની જે અસર જે છે તે માર્જિન પર જોવા મળી છે. ત્યારબાદ એશિયન પેઇન્ટ્સ પર આપણે જેફરીસનો મત જાણશું. અહીંયા તેમને અંડર પરફોર્મ રેટિંગ કર્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹2500 પ્રતિ શેર આપ્યા છે. ત્યારબાદ એશિયન પેઇન્ટ પર HSBCનો મત જાણશે. તેમને અહીંયા ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹4020 પ્રતિ શેર આપ્યા છે. તેમના માટે Q3માં વોલ્યુમ ગ્રોથ લગભગ 12% જોવા મળ્યો છે અને ખૂબ જ મજબૂત જોવા મળ્યો છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે તહેવારોને કારણે જે મજબૂત માંગની અસર વોલ્યુમ ગ્રોથને એક સપોર્ટ આપતી જોવા મળી છે. સાથે જ વોલ્યુમ ગ્રોથનું આઉટલુક જે છે તે પોઝિટિવ જોવા મળ્યું છે અને માર્જિન પણ ખૂબ જ મજબૂત જોવા મળ્યા છે. ત્યારબાદ ટાટા મોટર્સ પર નોમુરાનો મત જાણશો. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹953 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે બેટરી EV માટે નવા પ્લેટફોર્મને લોન્ચ કર્યું છે કંપની અને આગામી 18 મહિનામાં કંપની નવા પ્રોડક્ટ જે છે તે લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. સાથે નવા વેરિયન્ટ કિંમત જે હાલના ટીગો EV કરતાં પણ વધુ સારી છે અને નવા વેરિયન્ટની કિંમત તુલનાત્મક રીતે પંચ ICE વેરિયન્ટ કરતાં પણ વધુ છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે FY25માં EV વોલ્યુમ ગ્રોથ લગભગ 50% વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે જેટલા પણ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેમાં ખાસ કરીને એશિયન પેઇન્ટ અને આજે જે બીજા અન્ય જે સેક્ટર્સને લઈને જે આપણે આઉટકમ આવ્યું છે તેના પર ખાસ નજર રાખવાની રહેશે. જી તૃપ્તિ, આભાર.